હા તો રામ રામ દૈરાને કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આ જવાનાપુરમાં અમારા ઘરે આવ્યો છે વરસાદ. આ જુઓ તમે, જુઓ તમે કેવો મસ્ત મજાનો વરસાદ આવ્યો છે અમારા ઘરે. ને હજી તમારે ચા પીવાનું બાકી છે. એટલામાં હવાના પૂરના 6 વાગ્યાનું હું 6 વાગ્યાનો વરસાદ આવ્યો મેં જોયું. સીધો ફોન લઈને વ્લોગ ચાલુ કરી દીધો. આ જુઓ તમે, જુઓ તમે કેવો મસ્ત મજાનો વરસાદ આવે છે અહીંયા. હે જુઓ તમે, આ વરસાદ હશે કંઈ બ્રેક નથી કરતો હું તમારા હારે. આ જુઓ તમે, આ રિયલ વરસાદ હશે. આ મારો પહેલો વરસાદ. આ જુઓ તમે. હા ને બાકી તો છે આ છે આપણો પહેલો વરસાદ. હે આ પહેલા વરસાદ પછી આપણું મગફળી વાવવાનું કામ આપણે ચાલુ કરી દે. હા વરસાદ બંધ થાય તમે એમાં થોડીક વાર પછી આમાં થોડીક વાર ઝારવવું પડે. આમ વરસાદ બંધ થાય પછી તાત્કાલિક તો ન વાવવા જવાય. હે ભાઈ, તે પછી થોડુંક આમ જરાક જેટલું સુકાઈ જાય પછી એમાં આપણે વાવવાનું છે. સૌથી પહેલાં તો આપણે બીજી વાડીએ વાવવાનું છે, પછી આપણે અહીંયા વાવવાનું છે. હે લગભગ એવું તો ખબર નહીં આવે, મને બહુ ખબર નહોતા. તો ચાલો મળીએ આ વરસાદ બંધ થઈ જાય પછી. તો ચાલો. હા તો જુઓ તમે કે અટાણે અમારો વરસાદ થઈ ગયો છે બંધ, ને હું આવી ગયો છું અહીંયા મારા મોવાડીએ. જુઓ તમે અહીંયા કેટલું બધું પાણી જાય છે. આ જુઓ તમે, અહીંયા પાણીનો આખો ઢગલો જાય છે. આ જુઓ તમે, ને એ પાણીનો ઢગલો જાય છે આપણે આપણે નદીમાં. જુઓ તમે, અડધું હજુ પાણી તમારું અહીંયા ખેતરમાં ભરાઈ ગયું છે. આ જુઓ તમે, અરે ભાઈ અડધું હજુ ખેતર ભરાઈ ગયું છે પાણીનું. આ જુઓ તમે, આમાં અમે નાહી પડીએ પણ માં નાવાય નહીં, નકા પછી કપડાં બપડા બધાનું સ્વાહા થઈ જાય. આ જુઓ તમે, આખું ખેતર ભરેલું છે અમારું આ પાણીનું. આ જુઓ તમે, આ બે બાજુના ખેતર જુઓ તમે, બે બાજુના ખેતર આખા ભરેલા છે. મારો ભાઈ અહીંયા ફોટા પાડે છે. આ જુઓ તમે, કેમ કે ફોટા પાડવાની રીત છે આવી. પહેલો વરસાદ છે ભાઈ અમારો, પછી અમે અમારું વાવડીનું કામ ચાલુ ભરાઈ ગયું છે અમારું. ને અમારો ભાવસોઈનો કયું વાહે આવે છે ગાંડીનો. આ જુઓ તમે, ગોરેડામાં પાણી મારે કાંઈ તે આ ગરેડામાં જોતા આવીએ. ફોટો આવે સારો. બાકી તો જુઓ તમે, આ છે અમારા પાડોશીનું ખેતર. આ પાડોશીનું ખેતર એ અડધું જાજુ ભરાઈ ગયું છે પાણીનું. આ જુઓ તમે, હવે વળી આ જરાક જેટલું સુકાઈ જાય પછી આપણે આપણું વાવણીનું કામ ચાલુ કરી શકીએ. ત્યાં સુધીમાં તો ન થાય ને અટાણે. એટલામાં હમણાં 2-3 દિવસથી અમે આ હેઢાનું કામ કરતા હતા, હેઢો હરગાવાનું. એટલે આવો હેઢો લાગે છે તમને. બાકી તો આ ખેતર કેવું મસ્ત મજાનું પાણીનું ભરાઈ ગયું છે. તો ચાલો. હા ને બાકી તો સોરી તમને બધાને કે હું આ મેઇન વસ્તુ હું તમને ન દેખાડી શકો કે આપણે આમ પહેલો વરસાદ થાય ને પછી જે આ બધું અમે કરી આમ માંડવી વાવવા તાણે ની પહેલાંની પ્રોસેસ આપણે મગનું સાથીઓ કરવાનું ને એ રીતે ને આમાં સાંડલા કરવાના ને કુંભા નાળાનું ને એ તમને હું ન દેખાડી શકો. એના માટે સોરી તમને બધાને. ને બાકી તો ચાલો આપણે ચાલુ કરીએ હવે. ને હા આમાં પછી અમે ચાલુ તો કરી લીધું હતું ને પછી અમને ખબર પડ્યા કે અહીંયા આપણે ઘરે તો થોડું એલું પડે છે. તે અમે વળી બીજે દી ભાગ્યા બીજી વાડીએ વાવણી કરવા હતું. તો ચાલો એનું હું તમને દેખાડી દઉં. તો જુઓ તમે કે હવે અમે આ બીજી વાડીએ પૂગી ગયા છે અમે વાવણી કરવા. ને હા અમે અડધું હજુ ખેતર તો અમે કમ્પ્લીટ કરી લીધું છે આમ ધાડીમાં. ને અટાણે આમાં હજી આમ અડધું ધાડી બાકી છે ને આખું લાંબા સા બાકી છે. આમ અમારા માટે આમ થાય આમ
આમ એટલે આમાં એક બાજુ ધાડી ને એક બાજુ લાંબા સા છે ને અટાણામાં આ ધાડીમાં કરીએ છીએ. આ જુઓ તમે, અટાણે મારો ભાઈ ટ્રેક્ટર હાકે છે, કેમ કે અમને તો આવડતું નહોતા આમાં હાકલતા. જરાક જેટલો સાડો અવરો થાય તો આખી આમાં આવામાં હરપ બની જાય, આમ ચાહો વાંકો હરપ બની જાય. એટલે એ તમને ન ફાવે આમ ટ્રેક્ટર હાકલવાનું. આ જુઓ તમે, અટાણે હું ને મારા પપ્પા ને મારો ભાઈ અહીંયા આવ્યા છે અહીંયા વાવણી કરવા. આ જુઓ તમે, અને એક અમારા ભેગો એક મજૂર છે મસ્ત મજાનો, તો એને મસ્ત મજાનો ન કહેવાય એ હું કહી દઉં પહેલાં, તોય પણ આમ કહી શકાય. બાકી તા ચાલો હવે આમાં તમારી કંઈ જોવા જેવું છે નહીં ને ઉપર વાદળા દેખાય છે. પછીનો વરસાદ નથી આવતો, એ ખાલી એકવાર આવ્યો વરસાદ, પછીનો દેખાણો નહીં ગાંડીનો. તો ચાલો હવે મળીએ આપણે થોડીક વાર પછી. હા તો જુઓ તમે કે હવે અમે આવી ગયા છે ધાડીનું પતાવીને લાંબા સામાં. જુઓ તમે અડધાવે ખાતર વાવી દીધું છે ને અડધાવે વાવેલું નહોતા. જુઓ તમે, આ જુઓ તમે, અમે અહીંયા મગફળી વાવીએ છીએ. આ જુઓ તમે, અટાણે હું ને મારા પપ્પા ને હે. આ જુઓ તમે, અહીંયા મલક બધા બાસકાને ભરેલા છે મગફળી. આ જુઓ તમે કેવા મસ્ત મજાના છે. આ જુઓ. હા ને બાકી તો અહીંયા આપણા ઉપલી વાવે ટ્રેક્ટર રાખવાનું કારણ શું કે ખેતરમાં તો રાખી ના હગે ટ્રેક્ટર નકર પછી આ વળી નાનું ટ્રેક્ટર છે એ વળી થોડું એકલું બીસાડું કરી શકે એટલે જરાક અમે હેઠે રાખ્યું વાઈ પાસે આમ. આ જુઓ તમે, અમારું બધું તૈયાર જ હોય ને વાંચો તમે વાઈ વાવવાનું ચાલુ કરી દીધું છે મગફળી ને. આ અમારી વાઈફ છે, આ ઉપલી વાઈફ તમે જોઈતા હશે ગમે ત્યાં વિડીયામાં આ જુઓ તમે હું તમને દેખાડી દઉં કેવી મસ્ત મજાની વાઈફ છે. આ જુઓ અડધી હજી વાઈફ ભરાઈ ગઈ છે એટલે અડધેથી ઓછી આમ કહી શકાય આમ. હા ને બાકી તો તમે જોઈ શકો છો અમારો વાવણીનો નજારો કેવો મસ્ત મજાનો દેખાય છે. ને અટાણે હું અહીંયા જરાક ટ્રેક્ટર ઉપર બેસી જાઉં પછી તમારા હારે મસ્ત મજાની વાતો કરું. બાકી તો ચાલો આપણે મળીએ હવે થોડીક વાર પછી આપણે. તો ચાલો. હા ને જુઓ તમે કે અટાણે હવે અંધારું પડવા આવ્યું છે. હમણાં થોડીક વાર પછી હમણાં અંધારું પડી જાય ને અટાણે જુઓ તમે, અટાણે આખું બધું આમ ગુલાબી દેખાય છે. ઈ મને નથી ખબર કે ઈ કેવા હાટું દેખાય છે આમ ગુલાબી. પણ જુઓ તમે કે આ વિડીયોમાં તમને ગુલાબી મસ્ત મજાનો નજારો દેખાય. હે ભાઈ, આવો નજારો તમે કોઈ દી ન જોયો, આવો મસ્ત મજાનો ગુલાબી હાવ. ને વા મારું નાનું ટ્રેક્ટર છે ને અહીંયા મારા પાસે મજૂર બેઠો છે ને બાકી તો બાસકા તો ભરેલા છે મગફળીના. તો ચાલો હવે મળીએ બીજે દિવસે. તો ચાલો. હા તો રામ દૈરાને નવો દી ઉગી ગયો છે ને અમે પાછા ભાગ્યા છે ટ્રેક્ટર લઈને વાવણી કરવાના. આજુ વખત ઓણી હે નહીં અમારા ટ્રેક્ટરના વાહે, કેમ કે એ અમે ત્યાં રાખી દીધી છે, કેમ કે અમારું થોડુંક કામ બાકી રહી ગયું તમારું વાવવાનું. તે જુઓ તમે, અમારો ભાઈ આગળ નાનું ટ્રેક્ટર લઈને જાય છે ને અમે વાહે મોટું ટ્રેક્ટર લઈને ભાગ્યા નીકળ્યા. તો બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. આપણે વળી વિડીયો લાંબો કરવો નથી બહુ ઝાઝો. તો આજના વિડીયોમાં એટલું કરશે. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં રામ દૈરાને.